તો આજે એક એવી ગજબની વાત કરીએ જેમાં નસીબ અચાનક ખુલે છે પણ મિત્રતાના તાળા તૂટી જાય છે. આ આખી કહાની એક એવી શોધની આસપાસ ફરે છે જે કોઈનું પણ જીવન બદલી શકે. પણ નવાઈની વાત એ છે કે આ કહાનીની શરૂઆત કોઈ જશ્નથી નથી થતી. ના, એની શરૂઆત થાય છે મિત્રોના ઝઘડાથી, અને એ પણ કેવો એકદમ ઉગ્ર. વાત એમ છે કે એમનામાંથી એક ભાઈ ખેંગારજી એને મળ્યા 5 સોનાના બિસ્કિટ, અને બસ જેવું આ ખબર પડી બાકીના 4 મિત્રોએ તરત જ એક ગ્રુપ બનાવી લીધું. હેતુ બસ પોતાનો ભાગ પડાવવાનો. લોભ પર ટકેલી દોસ્તી એટલે સમજી જ જવાનું કે કેટલી નાજુક હશે. અને આ સેટઅપ જુઓ, કેટલું રસપ્રદ છે. એક બાજુ છે ખજાનો અને બીજી બાજુ એના શિકારીઓ જે પોતાને મિત્રો કહેવાવે છે. એટલે સંઘર્ષ તો એ તો શરૂઆતથી જ નક્કી હતો. અને દાવ કોઈ નાનો સૂનો નથી. જરા વિચારો, એક બિસ્કિટની કિંમત અંદાજે 18 લાખ રૂપિયા. આટલા પૈસા તો કોઈનું પણ જીવન આખું પલટી નાખે, ખરું ને? હવે આ લોકોનો એકબીજા પર ભરોસો તો હતો જ નહીં. એટલે આ અવિશ્વાસને દબાવવા માટે શું કર્યું? પરિવારના સોગંદ ખાધા. હું મારા કાકાના સોગંદ ખાઉં છું કે દગો નહીં કરું. હું મારી માના સોગંદ ખાઉં છું. પણ સાચું કહીએ ને તો આવા સોગંદ એ સમયે પણ સાવ પોકળ જ લાગતા હતા. ચાલો હવે વાર્તાને આગળ વધારીએ અને જોઈએ કે આખી બાજી કોના હાથમાં છે. એ માણસ જેની પાસે અત્યારે બધા બિસ્કિટ છે, ખેંગારજી. એક તરફ એના મિત્રો પ્લાનિંગ કરી રહ્યા છે અને બીજી તરફ ખેંગારજી તો મનમાં ને મનમાં કરોડપતિ બની પણ ગયા છે. એ તો સપના જોઈ રહ્યા છે કે નવી ગાડી લેશે, મોટો બંગલો બનાવશે. અને સૌથી મજાની વાત તો એ છે કે જે મિત્રો એને શોધી રહ્યા છે એમને જ પોતાના નોકર તરીકે રાખશે. વાહ ભાઈ વાહ! એવામાં ગામના એક વડીલ ખેંગારજીને મળે છે અને એમને સીધીસટ ચેતવણી આપે છે, જો ભાઈ આ લોકો તને કિડનેપ કરી લેશે અથવા માથામાં મારીને બધું લૂંટી જશે, ક્યાંક ખાડામાં પડેલો મળીશ. પણ ખેંગારજી તો પૈસાના સપનામાં એવા ખોવાયેલા છે કે એમને આ બધી વાતો જાણે કાને જ નથી પડતી. હવે પેલા મિત્રોને સમજાયું કે ધમકીથી કામ નહીં બને, એટલે એમણે તરત જ પોતાની ચાલ બદલી. હવે એ લોકો રડવા લાગ્યા, ભાવુક થઈ ગયા, કહેવા લાગ્યા કે અમે તો તારી ચિંતામાં તને શોધતા હતા. જૂના ઉપકારો યાદ કરાવવા માંડ્યા. બસ કોઈ પણ રીતે ખેંગારજીને પીગળાવવો હતો. અને આખરે એમની ચાલ કામ કરી ગઈ. આખું ગ્રુપ ખેંગારજીને મનાવી લે છે કે ચાલો આ બિસ્કિટની કિંમત કઢાવવા માટે બલ્લુ નામના એક સોની પાસે જઈએ. અને અહીંથી જ વાર્તામાં આવે છે એકદમ જોરદાર વળાંક. તો હવે જુઓ કે ત્યાં શું થાય છે. બધા સોનીની દુકાને પહોંચે છે. 5 બિસ્કિટ ટેબલ પર મુકાય છે. સોની જોઈને કહે છે કે એક બિસ્કિટના લગભગ 16-17 લાખ તો મળી જ જશે. પણ પછી એ કહે છે કે પણ પહેલાં મારે ચેક કરવું પડશે કે આ સોનું અસલી છે કે નકલી. અને પછી એ એક વિચિત્ર માંગણી કરે છે. સોનાને ચકાસવા માટે એક સિગારેટ માંગે છે. અને બસ ટેસ્ટ શરૂ થાય છે. બધાના શ્વાસ અદ્ધર થઈ જાય છે. અને આ એ જ ક્ષણ છે જ્યાં સપના અને હકીકતની એક એવી ટક્કર થવાની છે જે ખૂબ જ દર્દનાક હશે. તો સવાલ એ છે કે આ બિસ્કિટની અસલી કિંમત છે કેટલી? અને પછી બોમ્બ ફૂટે છે. સોની કહે છે, આ સોનાના બિસ્કિટ નથી, આ તો લાઇટર છે. જી હા, જે ખજાનો એમનું જીવન બદલવાનો હતો એ તો સોનાની લગડી જેવા દેખાતા નકલી સિગારેટ લાઇટર નીકળ્યા. આખી યોજના, બધા સપના, બધું એક જ ક્ષણમાં ધૂળમાં મળી ગયું. હવે જ્યારે કોઈ ખજાનો જ નહોતો તો મિત્રતા ક્યાંથી ટકે? એટલે કહેવાતી દોસ્તી જે ગતિએ બની હતી એનાથી ડબલ ગતિએ તૂટી ગઈ. પહેલો અવાજ સંભળાયો, હવે પછી મારી બાઇક લેવા મારા ઘરે ભૂલથી પણ ના આવતો, સાવ સ્વાર્થી છે તું. બીજો કહેવા લાગ્યો, લગ્નમાં કપડાં લેવા મારા પરિવાર પાસે તો આવતો જ નહીં, ભૂલી ગયો કે મેં તારા કપડાં ધોયા હતા. હવે જૂના ઉપકારો ગણાવવાનો વારો હતો. એનાથી સ્પષ્ટ થઈ ગયું કે મદદ ક્યારે દોસ્તી માટે નહોતી, એ તો એક સોદો હતો. અને અંત તો જુઓ, આજ પછી જો તું ખેતરમાં પડેલો દેખાઈશ ને તો હું તને ઊભો પણ નહીં કરું. ભગવાન કરે તું ત્યાં જ પડ્યો રહે. સંબંધો ખાલી તૂટ્યા નહીં પણ બદદુઆઓ સાથે વિખરાઈ ગયા. એટલે જે ગ્રુપ ફક્ત વગર મહેનતે મળનારા પૈસાના વાયદા પર બન્યું હતું એ એકબીજા પર દોષ નાખવામાં અને કડવાશમાં વિખરાઈ ગયું, બસ થોડી જ સેકન્ડમાં. આનાથી સાબિત થઈ ગયું કે એમનો સંબંધ પણ પેલા સોના જેટલો જ નકલી હતો.
અંતે પેલા ગામના વડીલની વાત સાચી પડી. એમણે જે શીખ આપી એ જ સાર છે. જ્યારે કોઈ એવી વસ્તુ મળે જે તમે પચાવી ના શકો ત્યારે આવું જ થાય છે. એ રાખ થઈ જાય છે. એ લોકો તો સંપત્તિના વિચારને પણ સંભાળી ના શક્યા. એટલે કદાચ એ સોનું નકલી જ હોવું જોઈતું હતું. આ બધું જોઈને એક સવાલ મનમાં જરૂર આવે કે જ્યારે સોનું નકલી નીકળ્યું ત્યારે એમણે ખરેખર ગુમાવ્યું શું? પૈસા તો ક્યારે હતા જ નહીં, તો શું ગુમાવ્યું?